અમરેલીમાં અસામાજિક તત્વોમાં ફફડાટ, પોલીસે મરઘા બનાવીને માફી મંગાવી. અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ, હિચકારા હુમલાની ઘટનાઓ વધી છે. લીલિયાના કાંકરજ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર કારમાં આવેલા 3 શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર થયું હતું. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લીલિયા પોલીસે જસદણના 3 શખ્સ સામે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે. 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપીઓને સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા માટે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લીલિયા તાલુકાના કાંકરજ ગામે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભાઈ હનુભાઈ વાળા કે જે 18 તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે 4 વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ. આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘગુવીવાળા, લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીતવાળા આ 3 ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર 1 દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય 2 આરોપી દ્વારા લોખંડની પાઇપ, લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ. પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ. આ બાબતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમની રિકન્સ્ટ્રક્શન્સ, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે. આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાળાનાઓને 4-5 દિવસ પહેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ. એ સંદર્ભમાં હુમલો કરેલ છે. તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદી ગૌતમ વાળા અને આરોપી દેવકુ વાળા વચ્ચે મોબાઈલ ફોન પર માથાકૂટ થઈ હતી. આ મામલે લીલિયા પોલીસ મથકે જસદણના દેવકુ વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો રિપોર્ટ, ગુજરાત તક.